સાબરકાંઠા જિલ્લાને ભારે વરસાદે ગમરોડ્યો। રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો। હિંમતનગર શહેરના પોશ વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસ્યા। અવની પાર્ક સોસાયટીમાં 15થી વધુ કારો પાણીમાં ડૂબી। શાસ્ત્રીનગર અને શગુન બંગલોઝના ઘરોમાં પાણી ઘૂસ્યા। છાપરિયા 4 રસ્તા પર દુકાનો પાણીમાં ગરકાવ થઈ। દુકાનોમાં પાણી ભરાઈ જતા લાખોનું નુકસાન થયું। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા છે। સંવાદદાતા નીતિન પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે નીતિન, જે પ્રમાણના દ્રશ્યો હિંમતનગરના સામે આવ્યા છે, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે, લોકોના ઘરોમાં દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, શું સ્થિતિ હાલ જોવા મળી રહી છે? નગરમાં ગત રાત્રિએ ભારે વરસાદ જોવા મળ્યો હતો ને આ ભારે વરસાદના કારણે અનેક સોસાયટીઓમાં અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। છાપરિયા વિસ્તારમાં જે દુકાનો આવી છે ત્યાં પાણી ઘૂસી જતા લાખો રૂપિયાનો જે વેપારીઓનો સામાન છે તે નુકસાન પહોંચ્યું છે, સામાન પલળી ગયો છે। આ ઉપરાંત સહકારી જીન વિસ્તારની અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે, જેને લઈને ઘર વખરી પણ પલળી ગઈ છે। અંદાજે નગરપાલિકા જે પ્રી પ્લાનિંગ મોન્સૂનની કામગીરી કરે છે તે યોગ્ય રીતે કરવામાં આવી ન હતી, જેના કારણે આ વખતે સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા છે, જેના કારણે ભારે હાલાકી રહીશોને પડી રહી છે। જી નીતિન, વિગત બદલ આપનો આભાર। સાબરકાંઠાના હિંમતનગરના ગાંબોય વિસ્તારમાં ભારે વરસાદના પગલે માનપુર પાસે ડાયવર્ઝન ધોવાઈ ગયું। વરસાદના પગલે 17 મુસાફરો સંપર્ક વિહોણા બન્યા। ફાયર ફાઈટર સહિતની ટીમોએ તમામને બચાવી લીધા। માનપુર નજીક મહિલા પાણીના પ્રવાહમાં તણાતા મોત નીપજ્યું। વહીવટીતંત્ર સહિત પોલીસ ઘટના સ્થળ પર પહોંચી સંપર્ક વિહોણા તમામને બચાવતા તંત્રે રાહતનો શ્વાસ લીધો। ગાંબોય બિરોડા સ્ટેટ હાઈવે રાબેતા મુજબ શરૂ કરવા તંત્ર કામે લાગ્યું। હિંમતનગરના ગ્રામ્ય પંથકમાં સાંભેલા ધાર મેઘો વરસ્યો। નીચાણવાળા વિસ્તારો સહિત રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। તો બિલોડા ગાંભોઈ હિંમતનગર તરફ મુસાફરી કરતા મુસાફરો અધવચ્ચે અટવાયા। સાબરકાંઠાના વિજયનગરમાં દોરડા વડે બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। કંથારિયા ગામના બાળકોનું જીવના જોખમે રેસ્ક્યુ કરવામાં આવ્યું। પાણીના વહેણ વચ્ચે દોરડા બાંધી વિદ્યાર્થીને નદી પાર કરાવાઈ। વાલીઓએ 2 બાજુ દોરડા બાંધી નદી પાર કરાવી। જિલ્લા શિક્ષણ વિભાગે શાળામાં બાળકોને ન બોલાવવા સૂચના આપી। જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો વિજયનગરના દ્રશ્ય સામે આવે છે, જ્યાં બાળકોને દોરડા વડે આ જગ્યા પરથી પસાર થવા માટે મજબૂર થવું પડી રહ્યું છે। કંથારિયા ગામની આ ઘટના, જ્યાં બાળકોનું જીવના જોખમે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પાણીનો ધસમસતો પ્રવાહ છે, પાણીનું વહેણ એટલું વધારે છે, તેવામાં દોરડું બાંધીને બાળકોને આ નદી પાર કરાવવામાં આવી રહી છે। તો જિલ્લા શિક્ષણ વિભાગે શાળામાં બાળકોને ન બોલાવવા માટે સૂચના આપી દીધી છે। સાબરકાંઠા જિલ્લા સહિત હિંમતનગરમાં ભારે વરસાદ। હિંમતનગરના હુંજ ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્ય સર્જાયા। અનેક મકાનોમાં પાણી ભરાયા, ઘર વખરીને નુકસાન થયું। ગામમાં પાણી ફરી વળતા ગ્રામજનોને હાલાકી। સાબરકાંઠાના ઈડરના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ। ચોરીવાડ, કડિયાદરા, વડિયાવેર, ભાણપુર સહિતના વિસ્તારોમાં વરસાદ। ચોરીવાડ ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા। ગામની શેરીઓમાં પાણી ફરી વળતા રાહદારીઓની અવરજવરમાં મુશ્કેલી। ધોધમાર વરસાદે પગલે અત્ર તત્ર સર્વત્ર પાણી જેવી સ્થિતિ। હજુ જિલ્લા 3 દિવસ સુધી યલો એલર્ટ। જિલ્લામાં મોટાભાગના નદી નાળા, તળાવો અને જળાશયો છલકાયા। સતત 2 દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે।